हेलो फ्रेंड्स, आज આપણે બજારમાં મળે છે તેવી ચણાદાળ નમકીન બનાવીશું। 2 કપ ચણાની દાળ મેં લીધી હતી, ઓવરનાઇટ માટે પલાળી હતી। ચપટી સોડા નાખીને તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે। ચણાની દાળમાંથી આપણે પાણી કાઢી લઈશું। પાણી આપણે કાઢી લઈશું। પાણીને આપણે એ રીતે નિતારી લઈશું। દાળને આપણે કપડા પર પોરી કરી દઈશું। આ રીતે કોટનનું કપડું લઈશું, તેના પર દાળને પાથરી દઈશું અને કોરી કરી લઈશું। દાળને તમે ઓવરનાઇટ પલળશો ત્યારે જ આ રીતની સરસ ફૂલીને તૈયાર થશે। તમે જોઈ શકો છો તેનો દાણો કેટલો સરસ ફૂલીને તૈયાર થયો છે। આ રીતનો દાણો તૈયાર થાય તો તમારી દાળ સરસ બનશે। દાળને આ રીતે કોરી કરી લઈશું। દાળ આપણી કોરી થઈ ગઈ છે। તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું। તમે જોઈ શકો છો ધૂણી નીકળે છે। હવે આપણે એક કાણાવાળો ટોપો લઈશું, તેની અંદર દાળને આ રીતે મૂકી દઈશું અને આ રીતે ઉપર નીચે દાળને કરીશું, જેથી દાળ આપણી બધી બાજુથી સરસ રીતે તરાઈ જાય। બધા લાઈક કરજો, કુકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપણે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તમે જોઈ શકો છો હંમેશા તેલ અડધું જ ભરવાનું। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બબલ્સ ઓછા થતા જાય છે। દાળને તરાયા પછી આ રીતે ચેક કરી જોવાની। દાળ આપણી તરાઈને તૈયાર થઈ ગઈ છે। દાળ તરાઈ ગઈ છે। દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે। આ રીતે બીજી દાળને પણ આપણે તળી લઈશું। આ રીતે જરાને ઉપર નીચે કરવાનો, જેથી દાળ આપણી બધી તરાઈ જાય। આ રીતે તમે ચણાની દાળ તળશો તો તમારી ચણાની દાળ એકદમ સોફ્ટ બનશે। ચણાની દાળ આપણી તરાઈને તૈયાર થઈ ગઈ છે। ચણાની દાળમાં આપણે મસાલા કરી દઈએ। 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। દાળને મિક્સ કરી દઈશું। દાળની અંદર મિક્સ કરી દઈશું મસાલાને સરસ રીતે। તો બજારમાં મળે છે તેવી આપણી ચણાદાળ નમકીન બનીને તૈયાર થઈ ગઈ છે।